આંગણવાડીની બાજુમાં ડીપી છે અને એની અંદર વાદળા અને મોર વારંવાર શોર્ટ થાય છે અને છોકરાઓની ગંભીર પરિસ્થિતિ છે. મારા ત્યાં પાણીની તકલીફ ચાલુ છે. કેટલું પાણી આવે છે? નેતા પોતાનું જ કામ કરી રહ્યા છે. હજુ સુધી પાણીની લાઈન હજુ અપાઈ નથી. ખેડા જિલ્લા હોવા છતાં પણ નામનો જિલ્લો છે. અમદાવાદ શહેરની અંદર તો મ્યુનિસિપલ પ્રસૂતિ ગૃહ બંધ થઈ ગયા. પંચાયત હતી અમારું બહુ સારું હતું એમ કે અમે ઝડપી અમારું કામ થતું હતું. કોઈ પણ સમસ્યા હોય તો સરપંચ લઈને જાય તો અમારું ફટદીન કામ થતું હતું. મ્યુનિસિપાલિટી આવી તે પછી અમારું કામ થયું જ નથી. આમ કે ઓલ્ડ એજ વાળાને સાચો સરકાર કહે છે, ઓલ્ડ એજ વાળાને સાચો આવા સાચો છે અમને. નમસ્કાર દોસ્તો, પ્રજા પૂછે છે કાર્યક્રમમાં હું પંકજ સાધુ તમારું સ્વાગત કરું છું. મિત્રો, પ્રજા પૂછે છે. પ્રજા ક્યારે પૂછે છે? પ્રજા તંગ આવી જાય પછી પૂછે છે. એની સમસ્યાઓથી, એના પ્રોબ્લેમ્સથી, એની નિરાશા મત આપ્યા પછી, મનગમતી સરકારને પૂર્ણ બહુમતીથી ચૂંટી કાઢ્યા પછી, જ્યારે એની ચૂંટાયેલો પ્રતિનિધિ, એનો કાઉન્સિલર, એનો ધારાસભ્ય, એનો સાંસદ એના કામો બાબતે કોઈ પ્રક્રિયા હાથ નથી ધરતો અને એક નિરાશા એના મનમાં ઊભી થાય છે કે અમારા કામોનું શું, ત્યારે એ પૂછે છે. કેટલાક વિકાસ કામો થયા હોય છે, એ વિકાસ કામો મંથર ગતિએ ચાલતા હોય છે, ત્યારે પ્રજા પૂછે છે. કેટલાક વિકાસ કામો એવા હોય છે થયા પછી પડી ભાંગે છે, વિજિલન્સના ચેકિંગમાં ખરાબ નીકળે છે, ત્યારે પ્રજા પૂછે છે. અને એવા તો અનેક પડતર પ્રશ્નો, આરોગ્યને લગતા એવી અનેક બાબતોએ પ્રજા ચોક્કસ એના પ્રતિનિધિને પૂછે છે. અને પ્રતિનિધિની જવાબદારી છે, કાઉન્સિલર હોય તો કોર્પોરેશન લેવલની સમસ્યાઓ, રોડ, રસ્તા, ગટર પાણી, અને ધારાસભ્ય હોય તો એના જે તે વિધાનસભા મત વિસ્તાર છે એની સમસ્યાઓમાં બજેટ ફાળવવું, કાઉન્સિલરને મદદ કરવી, સાંસદ હોય તો દિલ્હી સુધી એના પ્રશ્નોનો પડઘો પાડવો અને સમસ્યાઓને દૂર કરવી. આના માટે એ બંધાયેલા છે અને પ્રજાને પૂછવાનો હક છે. પ્રજા પૂછે છે. વિક્રમભાઈ ભરવાડ. વિક્રમભાઈ, આપણે ઉભા છે કયો વિસ્તાર? આપણો સરદારનગર 11 નંબર વોર્ડ. કેટલા વિસ્તાર સંકળાયેલો? આટલો મોટો વોર્ડ છે અહીંયા. કયા કયા વિસ્તારો આવી? આ વોર્ડમાં ચિલોડા, નરોડા, ગુરુદ્વારા, આ બાજુ કુબેરનગર વચ્ચે સંકળાયેલો વોર્ડ છે આ આપણો. બરોબર. પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં આ વિસ્તારની કઈ સમસ્યા દર્શાવવા માંગો છો? પ્રાથમિક સુવિધાનો ક્યાં અભાવ છે? આ વિસ્તારનો વિકાસ થયો છે કે નહીં? આ વિસ્તારમાં આંગણવાડીનો પ્રોબ્લેમ છે, પ્લસ લાઇબ્રેરી હવે બની છે બહુ ટાઈમ પછી, બહુ માંગ કર્યા પછી. એના સિવાય આપણે શાળાઓને અમુક જે સરકારી શાળાઓ હતી એ બધી બંધ થઈ ગઈ છે, લગભગ મિનિમમ બંધ થઈ ગઈ છે. અને એના સિવાય અન્ય પબ્લિક, જે મધ્યમ વર્ગની પબ્લિક છે, એજ્યુકેશન લેવલમાં હાઈ લેવલ થઈ ગયું, પૈસા લેવલનું, જે એમની સગવડ નથી એના હિસાબે એમના માટે બહુ મહા મુશ્કેલી છે. કેટલો મોટો વોર્ડ ને કેટલો મોટો વિસ્તાર કહી શકાય? આમ જોવા જાય તો અમારી દ્રષ્ટિએ બહુ મોટો વોર્ડ છે. 11 નંબર આપણો જે સરદારનગર વોર્ડ છે. એની સામે સુવિધાનો વિકાસ થયો ખરો? ના, સુવિધાનો જરા પણ વિકાસ ના કહેવાય, કેમ કે સરકારી શાળાઓ બંધ થઈ ગઈ છે અને હાઈ એજ્યુકેશનમાં મિડલ ક્લાસ પબ્લિકની કેપેસિટી નથી ફી ભરવાની. અને તમારા વિસ્તારમાં બજેટની વાત કરીએ તો તમારા વિસ્તારમાં સ્મશાનની હાલત કેવી છે? મશાનમાં ગણવા જાય તો આપણે એક જે સરદારનગર આવેલું એ જ મશાન છે, બાકી બીજે ક્યાંય મશાનની સુવિધા આપણે છે. કેટલું દૂર પડે? એમના માટે મિનિમમ અહીં 4 થી 5 કિલોમીટર દૂર પડે છે અને એક જ મસાણ છે, જેથી પબ્લિકને એક મસાણ સિવાય બીજી કોઈ જગ્યાએ જવાની બી સગવડ નથી અત્યારમાં. બાગ બગીચા, સિનિયર સિટીઝન પાર્ક કેટલા તમારા વિસ્તારમાં ફાળવવામાં આવ્યા છે ખરા? ફાળવવામાં આવ્યા છે પણ કોઈનું કામ થયેલું નથી. હા, જે બાગ બગીચા ફાળવવામાં આવેલા છે પણ હજુ સુધીનું કોઈ કામ શરૂઆત થઈ નથી. અને હાલમાં એક કુબેરનગર એક જ એવું છે જ્યાં બાગ બગીચા છે, બાકી આટલામાં ક્યાંય નથી અત્યારે. આ વિસ્તારમાં ફાળવવામાં જગ્યા ફાળવવામાં પણ આપવામાં નથી આવે એવું કહી શકાય? ના, ફાળવવામાં આવેલી છે
પણ કોઈ કામ એટલું થયું નથી હજુ સુધી. હવે આટલો મોટો વિસ્તાર કરો તો શહેરી બસ કેટલી આવતી હતી, કેટલી વધારી ઘટાડી, કેટલી શહેરી બસો હોવી જોઈએ? શહેરી બસમાં તો એવું છે કે નરોડા સિવાય કોઈ સ્ટેન્ડ નથી આપણે અહીં જ્યાં આપણને શહેરી બસની સુવિધા મળી શકે. કયો કયો નંબર આવતો હતો, કઈ ગાડીઓ ઓછી થઈ ગઈ ફ્રીક્વન્સી આ બાજુથી પેલી બાજુ? આપણે 128 નંબર જે લાલ દરવાજા, રાયપુરી, કાલુપુર એ આવતી હતી, પણ એ અત્યારે નરોડા સિવાય કોઈ જગ્યાએ સુવિધા નથી. એક સમયગાળો હતો કે 128, 1, 2 અને બધી ફ્રીક્વન્સી પણ પુષ્કળ હતી, તો કેટલી બસો કાપી નાખવામાં આવી? હાલમાં સરળ હતું શહેરીજનોને જવા માટે. હાલમાં તો એવી સુવિધા છે સરકાર તરફથી સુવિધા કહીએ કે સગવડ કહીએ જેમાં પબ્લિકને હેરાનગતિ જ છે. બરોબર. કેમ કે મોસ્ટ ઓફલી બસો કપાઈ ગઈ છે અને નરોડા સિવાય કોઈ આપણા આગળ સ્ટેન્ડ નથી. અને વિકાસ થયેલો વિસ્તાર દૂર તો ગયો, પણ એની સામે બસો તો કેટલી જોઈએ, કેટલી બસો જોઈએ ખરેખર? બસો તો જોઈએ, પબ્લિકનો વોર્ડ પ્રમાણે પબ્લિકની ભરાવો વધતો જાય છે, જે પ્રમાણે સામે બસો ઓછી થતી જાય તો છે. સ્થાનિકોને કેટલી પ્રાઇવેટ ગાડીઓ પર અપેક્ષા રાખવી પડે છે? પ્રાઇવેટ ગાડીઓ ઉપર અત્યારે અપેક્ષા રાખવી જવું હોય તો નરોડા જવું પડે છે? હા, ઠેઠ નરોડા બસ સ્ટેન્ડ સિવાય બીજે ક્યાંય આપણે લાલ બસની કોઈ સુવિધા, સરકારી બસની સુવિધા નથી. ફ્રીક્વન્સી કેટલી પાછી, કલાક, અડધો કલાક, કેટલી એ કોઈ ટાઈમ લિમિટ નહીં, એ ક્યારે આવે ક્યારે નથી આવતી એનો કોઈ ટાઈમ લિમિટ નથી. બરોબર. અને અકસ્માતનું અહીંયા કેવું છે પ્રમાણ? ટ્રાફિક કંટ્રોલ નિયમન કરવું કે પોલીસની વ્યવસ્થા, ટ્રાફિકની સમસ્યા કેટલી છે? ટ્રાફિક- ચડતા ઉતરતા ટ્રાફિક સમસ્યા તો જો અહીં કણ છે જ, જેમ કે રસ્તાઓ બધાએ નાના થતા જાય છે, એના સામે સાધનો વધતા જાય છે. અને જે બ્રિજોનું કામ ચાલી રહ્યું છે પિલર્સમાં, કેટલું મંથર ગતિએ ચાલ્યું, કેટલું ઝડપથી ચાલી રહ્યું છે, કેટલી હજી રાહ જોવી પડશે સ્થાનિકો? એના માટે તો શું છે કે હવે જે કોન્ટ્રાક્ટરો અને સરકારની જે મિલીભગત હોય એમાં એરિયાએ જે ટાઈમ લે ક્યાંય એમ ડેડલાઇનના બોર્ડ માર્યા ત્યાં આગળ કે કેટલા ક્યારે પતશે કોઈ નક્કી ખરું? ના, કોઈ જ બોર્ડ નથી. પરિણામે પ્રજાને કેટલી હાલાકી હજી ભોગવવા માટે તૈયાર રહેવું પડશે? હાલાકી તો જ્યાં સુધી સુવિધા નહીં મળે ત્યાં સુધી ભોગવવી જ પડશે પ્રજાને. અને એની સામે ચોમાસાના 3-4 મહિના કેવી હાલતમાં, કેવી બિસ્મારાતમાં લોકોએ સહન કરે? હવે તો ચોમાસા જેવી સિઝન જ નથી, અત્યારે અધર સિઝનમાં પણ વરસાદ પડે જ છે, જેથી હાલાકી ડબલ ખરાબ જ થવાની છે તો પબ્લિકની. આ બધું જોતા અહીંના સ્થાનિક કાઉન્સિલરોની કામગીરીને મૂલવતા એમને 10માંથી કેટલા માર્ક્સ આપશો? પાસ કરશો કે ફેલ કરશો? ફેલ જ કરાય ને સાહેબ, જ્યાં સુધી કોઈ ગરીબ વર્ગને કોઈ સુવિધાઓ નથી મળતી તો પછી એમને પાસ કરવાનો કોઈ રાઇટ જ નથી. કેવો વર્ગ અહીંયા વસે છે? મિડલ ક્લાસ વર્ગ છે, જે સવાર કમાય સાંજે ખાય એવો વર્ગ છે, એમને કોઈ સુવિધાઓ મળતી નથી. તો તમારા વિસ્તારના મંત્રી સંત્રી વર્ષમાં પ્રજાના સુખ દુઃખ વાંચવા માટે કેટલી વાર આવતા હોય? સુખ દુઃખ પૂછવા માટે કેટલી વાર આવતા હોય? લગભગ તો શું છે કે જ્યાં વીઆઈપી એરિયા ત્યાં જતા હોય છે, સ્લમ વિસ્તારમાં કોઈ આવતું નથી. તો ફરી એકવાર આ બધી કામગીરી મૂલવતા પાસ કે ફેલ? ફેલ જ કહેવાય સર. શું નામ બેન આપનું? દક્ષાબેન પટેલ, દક્ષાબેન, આપણે ઊભા છે કયો વિસ્તાર છે? નાના ચિલોડા. નાના ચિલોડા. આ વિસ્તારનો વિકાસ કેવો કહી શકાય? હાલ પૂરતો કંઈ દેખાતો નથી. બરાબર, રોડ રસ્તા એટલા ખરાબ છે કે ક્યાંય બહાર નીકળવું બહુ મુશ્કેલ છે, અને ઉંમરલાયક માણસો તો બિલકુલ રોડ ઉપર ચાલી શકે એમ જ નથી. અને પડતર પ્રશ્નો કયા જ્યાંના ત્યાં જ છે? પડતર પ્રશ્નોમાં તો રોડ રસ્તા અને બીજું ગટર લાઇનમાં પણ એ જ તકલીફ છે. બરાબર, પીવાનું પાણી કેવી પરિસ્થિતિમાં? પીવાનું પાણી 1-2 સોસાયટીમાં સારું આવે છે, બાકી બીજી 2-3 સોસાયટીમાં તો એટલું ગંદુ ને પીળું પાણી આવે છે ને એ લોકોનો બહુ જ પ્રશ્ન છે. એમ વારંવાર કેટલી વાર દાદ ફરિયાદ વારંવાર કરવામાં આવી છે? વાર- કેટલી વાર ફરિયાદો મૌખિક, લેખિત ફરિયાદો પણ ઘણીવાર કરવામાં આવેલી છે. મૌખિક ફરિયાદોનો તો કોઈ પાર નથી. બરાબર છે, એટલે બહુ બધી ફરિયાદો કરી, પણ પાણીનો પ્રશ્ન હજુ પીવાનો એનો એ જ છે, એવું જ પાણી ગંદુ આવે છે. તો અહીંના મંત્રી સંત્રી, અહીંના સ્થાનિક કાઉન્સિલરો એમના બજેટમાંથી ટેન્કરો કેટલી વાર વર્ષમાં મોકલતા હોય છે? એકવાર પણ નહીં, એકવાર ટેન્કર આવી નથી. લોકો એવું જ પાણી આરો લગાવીને પીવે છે. બરોબર છે. પરિણામે રોગચાળો કેવો છે અહીંયા આગળ? રોગચાળો, પાણીજન્ય રોગો? પાણીજન્ય રોગો ખરા અહીંયા. કોલેરા ને એ બધું તો વારંવાર બધા બાળકોને થઈ જાય છે ને ઉંમરલાયક માણસોને પણ. ડેન્ગ્યુ તો ઘણી વખત બધાને થાય છે. એમ અને મચ્છર, ચોમાસામાં તમે જેમ વાત કરી કે અહીંયા પડતર પ્રશ્નોમાં ભરાયેલા પાણીની સમસ્યા છે, તો કેટલા કલાક અહીંથી બહાર નીકળવું તો કેટલો સમય લાગી જાય? કોઈ વાહન આવે નહીં, શું પરિસ્થિતિ હોય? હા, ચોમાસામાં તો આખો દિવસ જાય પણ પાણીનો નિકાલ થતો જ નથી. ગટર લાઈન તો ચોકઅપ હોય એવું જ લાગે છે, એટલે પાણીનો નિકાલ તો થતો જ નથી. બહુ ઘણો બધો ટાઈમ લાગી જાય છે. બાળકોને શાળાએ મૂકવા જુઓ તો કેટલી તકલીફ સાથે, કેટલું વિચારવું પડે કે ક્યાંથી જઈશું? હા, કે ઘણીવાર બાળકોને પાણીના લીધે થઈને રજા પણ પાડવી પડે છે, અને પાણીના લીધે થઈને મચ્છરોનો પણ એટલો બધો ઉપદ્રવ થાય છે ને કે તાવ ને એ બધા રોગો તો સામાન્ય થઈ ગયા છે એમ અહીંના લોકો માટે. સફાઈનો અભાવ છે કે ડોર ટુ ડોર કચરાની ગાડી નિયમિત આવે છે સવાર સાંજ? કચરાની ગાડીનો અવાજ હમણાંથી સાંભળ્યો નહીં, આવતી હશે, પણ એમ કે કચરાના ઢગલા ઠેર ઠેર પડ્યા જ હોય છે, અને રસ્તા ઉપર હા, એ કચરાના લીધે અને પાણીના લીધે થઈને બીમારીનો અહીંયા પ્રશ્ન આ એરિયામાં બહુ જ છે એમ. અને કેટલા વર્ષોથી ચોમાસામાં આ બિસ્માર હાલત છે? કેટલા વર્ષોથી આ હાલત છે? લગભગ અમે રહીએ છીએ ત્યાં લગભગ 8-9 વર્ષથી તો ખરી જ આ પરિસ્થિતિ. 8-9 વર્ષથી ચાલુ જ છે. એવી ને એવી કોઈ સુધારો થયો નથી. કોઈ સુધારો થયો નથી આ એરિયામાં.
હા. અને એ તમારા વિસ્તારના મંત્રી સંત્રીઓના બોલ વચન કયા હતા જ્યારે મોટા મોટા બોલ વચનો આપતા બોલ આવે? વચન જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે ઘણા બધા આપે છે, આપણને આમ ભરમાઈ નાખે કે અમે આ કરીશું તે કરીશું પેલું, પણ એમાંનું કોઈ કાર્ય અહીંયા દેખાતું નથી. કેટલા ટકા કામ થાય એવું કહી શકાય? 10% લાગે છે કરેલું, બાકી બીજું 90% તો કામ જે બોલ્યા છે એમાંનું એક પણ થયું નહીં. તો તમારા મ્યુનિસિપલ ટેક્સનું શું? ટેક્સ એ ભરીએ જ છીએ, બધા ભરે જ છે ટેક્સ. તો મત આપો છો એનું શું? તો આ જવાબદારી અમે કોની? મત આપીએ છીએ, ટેક્સ ભરીએ છીએ, બધું. હું તો આ પણ ગવર્મેન્ટ જવાબદારી કર્મચારી છું એટલે ટેક્સ ભરું જ છું. તો આ જવાબદારી કોની કામગીરી? જવાબદારી અહીંના ધારાસભ્યોની. તો અમારા પ્રોગ્રામના માધ્યમથી શું કહેવા માંગશો, એ લોકોને શું પૂછવા માંગશો એક પ્રજાજન તરીકે, મ્યુનિસિપલ ટેક્સપેયર તરીકે? અમે એમને પૂછીશું કે અહીંયાના કામ એમની હા, કામગીરી બસ. પાસ કરશો ફેલ કરશો 10 માંથી કેટલા માર્ક અપાય? 7 જ. મંજુલાબેન પટેલ, મંજુલાબેન, આપણે ઊભા છે કયો વિસ્તાર છે? નાના ચિલોડા. તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમે આ વિસ્તારની કઈ સમસ્યાઓ દર્શાવવા માંગો? સુવિધા કે માત્ર દુવિધા? હાલ તો માત્ર દુવિધા જ. કેમ, ક્યાં? કેમ કે આ ચોમાસું હોય છે ને ત્યારે તો પાણી ઠેર ઠેર ભરાયેલા હોય છે, છોકરાઓ બીમાર પડે છે, જ્યાં ત્યાં રસ્તા ઉપર ગંદકી બહુ જ થતી હોય છે, સાધનોની અવર જવર એટલી હોય તે રોડ બી ખરાબ થઈ જાય તો ફરી કરવા બી નહીં આવતા, સામે જોતા જ નહીં અહીંના. તો છેલ્લે રિપેર ક્યારે થયો હતો? બસ આ બધી લાઈનો કરી એના પછી તો ઘણો ટાઈમ તો પબ્લિકને બહુ જ મુસીબતો આવી છે એના પછી કર્યો. અને એ બી હજુ તો એકલો વચ્ચે જ, આજુબાજુમાં તો હજુ છોકરાઓ સાયકલો લઈને પડી જાય છે નીચે. અને ભર ચોમાસે શાળાએ બાળકોને મૂકવા જવું કેટલી તકલીફ? મૂકવા સિનિયર સિટીઝનોને જવું હોય કેટલી સિનિયર સિટીઝન તો ઘરમાંથી નહીં નીકળતા બહાર, સોસાયટીના ગેટથી અંદર, બહાર તો હવે એવું છે જ નહીં. તો સરસ મજાનું ન્યૂ શાહીબાગ નામ તો ન્યૂ શાહીબાગ આવ્યો છે, પણ અહીંના જે ધારાસભ્યોને બધા જે કામગીરી થોડી હાથમાં લે તો અહીંની પબ્લિકને થોડીક શાંતિ થાય, બાકી હાલ તો કંઈ થાય એવું છે નહીં. તો ભર નિદ્રામથી એમને જગાડવા માટે એક પ્રજાજન તરીકે, ટેક્સપેયર તરીકે શું કહેવા માંગશો મારા પ્રોગ્રામમાં? બસ હાથ જોડીને વિનંતી કરું છું કે જેમ બને એમ અમારા વિસ્તારમાં આવો ને થોડુંક ધ્યાન દોરાવો તો અમને શાંતિ થઈ જાય ને અમારો અવાજ છેક સુધી પહોંચાડો. અને હવે ક્યારે એ લોકો હાથ જોડવા આવશે તમને? નેક્સ્ટ ચૂંટણીમાં આવશે ત્યારે શું જવાબ હશે સ્થાનિકોનો? ત્યારે અમે પૂછીશું કે પહેલા કામ કરો પછી તમને વોટિંગ કરીશું. બાકી હાલના વિકાસ જોતા એમને કેટલા માર્ક અપાય 10 માંથી? પાસ કે ફેલ? પાસ તો કરવા જ પડશે ને, હજુ તો એ ધારાસભ્ય આવવાના છે તો એ પણ 7 આપીશું. આશીષ પટેલ, આશીષભાઈ, આપણે ઉભા છે કયો વિસ્તાર? નાના ચિલોડા, ન્યૂ શાહીબાગ એરિયા. તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં પહેલાં તો આ વિસ્તારનો વિકાસ કેવો કહી શકાય? વિકાસ જે રીતના નવા એરિયા પ્રમાણે થવો જોઈએ એ પ્રમાણે પબ્લિકને જાતે જ કરેલો છે, કે જો ગવર્મેન્ટના કે મ્યુનિસિપાલિટીના જે અધિકારીએ કરવો જોઈએ એટલો સુદ્રઢ કરેલ નથી. સરસ મજાનું નામ તો આપી દો, ન્યૂ શાહીબાગ. તો હા. ન્યૂ શાહીબાગ જેવું ખરું અહીંયા ક્યાં? ન્યૂ શાહીબાગ જેવું લાગતું નથી અત્યારના હાલના પ્રમાણમાં, બરોબર. કારણ કે જે ચોમાસાના રીતના રોડ રસ્તા રીતના જે પાણી ભરાઈ જવાનો લોકોને જે હાલાકી પડે છે એ પ્રમાણે બહુ એરિયા પ્રમાણે ન્યૂ શાહીબાગ કહેવું પણ અશક્ય વસ્તુ થઈ જાય એવું છે. તો સ્થાનિકોને રોડ રસ્તા બિસ્માર હાલતના રોડ છે, ભરાયેલા પાણીમાં બાળકોને શાળાએ જવું હોય, કોઈ સિનિયર સિટીઝનને જવું હોય તો કેટલી તકલીફ પડે છે? આ ચોમાસા એમ્બ્યુલન્સમાં બોલાવી હોય કે એમ્બ્યુલન્સમાં લઈ જવા હોય કે આ ચોમાસામાં પણ 3 થી 4 વખત એવા કેસ બને છે કે જે ભાઈ 2-3 લેડીઝો પડી ગઈ, 2-3 પુરુષો પણ પડી ગયા, અને એક્સિડન્ટ જે ખાડા ખૈયાના લીધે રોડ સારા નહોતા તો એના લીધે પણ એમને ઘણી હાલાકી પડી અને હાથ પગ ભાગવાના પણ પ્રશ્નો બનેલા છે. તો પણ હજી સુધી કંઈ એના ઉપર એક્શન આવ્યું નથી કે રોડ સારા કરીએ કે ભાઈ જરૂરિયાત પ્રમાણેના એવા રોડ કરી શકીએ આપણે. વિકાસના કામો થઈ રહ્યા છે એ કેટલા ઝડપી થઈ રહ્યા છે? ઝડપી તો નહીં થઈ રહ્યા છે, કેટલા સમયથી, લાંબા સમયથી? જે પ્રમાણે મ્યુનિસિપાલિટીના ટેક્સના બિલ ટાઈમ ટુ ટાઈમ આવે છે એ પ્રમાણે ટાઈમ ટુ ટાઈમ કોઈ વિકાસ થતો નથી. બરોબર. એમાં તો અલ્લા ગલ્લા તલ્લા જ હોય છે. અને આપણે શહેરી બસ આટલો મોટો વિસ્તાર તો શહેરી બસ કેટલી જરૂરિયાતની વસ્તુ થઈ એ અત્યારે હાલ ખાલી 2 રૂટ ચાલે છે, એમાં 16 નંબર ને 112 નંબર. અહીંથી લાલ દરવાજા કે કાલુપુર કયા રૂટ ક્યાં જાય છે? એક લાલ દરવાજા જાય છે ને એક સિવિલ વટવા. તો દિવસમાં કેટલી ફ્રીક્વન્સી છે એની? અડધો કલાકે આવે છે, 15 મિનિટ, નહીં, કલાકે આવી જોઈએ? હા, ફ્રીક્વન્સી વધવી જોઈએ. આમ તો લગભગ 4-5 કલાકની ફ્રીક્વન્સી જ છે, 3-4 કલાકે જ આવે છે. પરિણામે સિનિયર સિટીઝન લોકોને જવું હોય તો ટાઈમ પ્રાઇવેટ વાહનમાં જવું પડે, કેટલું હેરાનગતિ થાય? હેરાનગતિ ટાઈમનો અભાવ થાય છે. અને એમાં ચોમાસામાં કેટલી બિસ્માર હાલત? ચોમાસાના 4 મહિનામાં શું પરિસ્થિતિ હતી? ચોમાસાના 4 મહિનામાં જો કે પાણીનો ભરાવો તો રહે છે જ, અને જે વસ્તુ કે ભાઈ જવા માટે ને
બહુ હાલાકી તો થાય છે જ. ખાસ કરીને શાળા જતા જે બાળકોને મૂકવા જતા વાલીઓને કેટલી હાલાકી પડે છે, ચાલતા જતા સિનિયર સિટીઝનોને ચાલવાનું તો રસ્તાઓ જ્યારે વરસાદ પડે ત્યારે બહાર સોસાયટીની બહાર નીકળે એવું હોતું જ નથી કે ચાલીને ભાઈ આપણે જઈ શકીએ. એ પાણી કેટલા કલાકે ઓસરે છે? અને ટુ વ્હીલર પણ લઈને જવું હોય તો આપણે વિચારીને નીકળવું કે કઈ જગ્યાએ ખાડો પડ્યો છે, કઈ જગ્યાએ શું હશે. એમ્બ્યુલન્સ નોંધાવી હોય તો કેટલા કલાકે કેટલી તકલીફ સાથે આવતી હોય છે? હા, એને પણ એમ્બ્યુલન્સને પણ ઘણી તકલીફો પડે રોડના ખાડી ખૈયાના લીધે. અત્યારે હાલની તારીખમાં પણ તમે જોઈ શકો તો ઘણી રસ્તામાં ખાડી ખૈયા થઈ ગયેલા છે. અને ગંદકી કચરાનું કેવું પ્રમાણ? ડોર ટુ ડોર કચરાની નિયમિત ગાડીઓ આવતી હોય છે? સફાઈ કામદારોનો અભાવ છે? કેવી હાલત છે સાફ સફાઈ? સફાઈ કામગીરીમાં એકંદરે 50% કહેવાય. અને એમની જાતે રસ્તાની સફાઈ કોઈ નથી. રસ્તા ઉપર જે કચરાનું ને એ બધું હોય છે એ બધું બરાબર. તમારા વિસ્તારમાં કાઉન્સિલર તમારા સુખ દુઃખ પૂછવા વર્ષમાં કેટલી વાર આવતા હોય છે? કેટલી વાર કેટલા સમયગાળામાં તમારું સુખ દુઃખ પૂછવા આવતા હોય છે? એ અમારા જે 4 કાઉન્સિલરો છે એમાંથી 1-2 કાઉન્સિલરોને આપણે ઓળખતા હોઈએ કે કેટલા બજેટો વાપર્યા છે એમણે? બજેટમાં તો હવે કંઈ એટલું વાપરેલું છે નહીં. કેવા છે બજેટના કામ? ના ના ના. બાંકડા કેટલા તમારા વિસ્તારમાં? કોઈ નહીં, બાંકરો કોઈ નહીં. સરકારી શાળા કેટલી છે? સરકારી શાળા કોઈ નહીં. મ્યુનિસિપલ લાઇબ્રેરી કેટલી છે? એક પણ નહીં. મ્યુનિસિપલ લાઇબ્રેરી. મ્યુનિસિપલ લાઇબ્રેરી પણ એક પણ નહીં. અને બાંકડા કેટલા ફાળવવામાં આવ્યા છે? બાંકરો પણ જે જૂના લોકોના ફાળવેલા દેખાય છે એ જ હોય છે, બાકી તો નવા કોઈ કોર્પોરેટરના કોઈ બાંકરા દેખાતા નથી. તો બજેટો ક્યાંય વપરાયેલા દેખાતા નથી? ના, બજેટમાં 10% 20% કદાચ વપરાતું હોય તો વપરાતું હોય, બાકી કોઈ વપરાતું નથી. સ્થાનિકો દ્વારા કેટલી વાર એની પૃચ્છા કરવામાં આવી છે કે બજેટો તમને તમારા સુધી પહોંચે છે કે નથી પહોંચતા? આજ સુધી તો કોઈ કેટલી જાગૃતિ છે એવું કહી શકાય? હા, અહીંયાથી તો વારે ઘડીએ રજૂઆત થતી જ હોય છે, પણ આગળથી હવે એ લોકો કે ભાઈ ગ્રાન્ટ આવે પછી એનું ફાળવણી થશે, ગ્રાન્ટ આવે ત્યારે ફાળવણી થશે. કેટલી રાહ જોવાની તૈયારી પછી 5 વર્ષ સુધી. અચ્છા, પછી શું? પછી નવી ચૂંટણી આવે એના પછી. તો આ બધી કામગીરી મૂલવતા એમને 10માંથી કેટલા માર્ક્સ આપશો? પાસ કે ફેલ? 2 કોર્પોરેટરને જમ સાહેબની વાત કરીએ પ્રમાણે કે ભાઈ બે કોર્પોરેટરને 7-8 માર્ક્સ આપી શકાય. અને અમારા પ્રોગ્રામથી પડતર કામો માટે શું કહેવા માંગશો એમને? તમારા પ્રોગ્રામથી કંઈ એમના સુધી વાત પહોંચે અને એ લોકો આ વિસ્તાર પૂરતું ધ્યાન આપે અને સારા કાર્યો જે બજેટ ફાળવના હોય, અધૂરા કામો હોય તો એ પણ ફાળવે. પછી આગલા ઇલેક્શનમાં શું જવાબ હશે એના સ્થાનિકોનો? આગલા ઇલેક્શનમાં તો પછી પબ્લિક જવાબ આપવાની જ છે. જે આપણે જાગૃત બનીશું તો આગળ એ રીતનાનું અમે એનો જવાબ પણ આપીશું. क्या नाम है आपका? मेरा नाम ब्रजेश शर्मा है। ब्रिजेश जी, हम जहाँ खड़े हैं कौन सा एरिया लगता है? न्यू शाहीबाग नाना चिलोड़ा। हाँ, तो यहाँ का विकास कैसा कह सकते हैं? विकास तो आप देख रहे हैं, ये पानी भरा हुआ है। यहाँ पे जब बारिश होती है ना तो यहाँ फुल पानी हो जाता है, निकास है नहीं पानी का। और जो ओटला है ये आप दिखाई दे रहा है ओटला, तो यहाँ से आदमी आता है। तो सड़क बना दिया? सड़क ओटला को बना दिया, यहाँ गड्ढे हो गए। तो यहाँ जितने भी दुकानदार हैं उनको कितनी तकलीफ होती है? तकलीफ तो इतनी है कि अभी कह नहीं सकता, आदमी लेने नहीं आता सामान। कितनी माठी असर होती है ग्राहक को? लगभग कम हो गई? 2-3 हज़ार धंधा होता है। और बारिश में क्या हालात थे? बारिश की स्थिति तो बहुत बेकार है। और पानी जो भरा रहता है कितने घंटों तक निकलता नहीं? अभी आप समझ लीजिए, देखिए अभी कल का पानी अभी तक नहीं निकला। और फुल बारिश की मौसम में क्या हालात थे? जो जुलाई अगस्त कम से कम ये मान लो कि मोटी जांग हो जाता है पानी। अच्छा, ये तो स्थिति है। क्या आप हाँ, रोज बरोज आप कैसे दृश्य देखते हैं सामने के? व्हीकल वाले गिर गए कहीं, क्या हाँ, हालात जो होते पूरे दिन भर? अधिकांशतः लेडीज जो है ना, यहाँ गड्ढे होते हैं, तो लेडीज स्पीड से चलती हैं तो गिर जाती है। और उम्र लायक जो आदमी सीनियर सिटीजन उनकी क्या? उनकी भी यही स्थिति है। हाँ, तो यहाँ बैठने लायक बैठने के बांकड़े वगैरह कितने हैं? बांकड़ा तो है ही नहीं। विकास कैसा है? और सड़क की सेवा और विकास जीरो है। और दूसरी सरकार टैक्स ले रही है बराबर, लेकिन सुविधा कुछ नहीं ये है। किसकी जिम्मेदारी? ये गवर्नमेंट की है, लेकिन नहीं है। उनका बजट कहीं खर्च होते दिखाई दिया है? मुझे तो नहीं दे रहा है। ये स्थिति है कि जो है बहुत बेकार स्थिति हो रही है। की क्या हालत? कितनी स्ट्रीट लाइट में कितनी जा रही है? स्ट्रीट लाइट कोई एक जलती है, दूसरी नहीं जलती, फिर एक जलती है, फिर दूसरी नहीं जलती, ये कंडीशन है। तो यहाँ शाम को और क्या हालात होते हैं शाम को? शाम को दिखाई नहीं देता। अच्छा, तो एक्सीडेंट आए दिन यहाँ पर हुआ करते हैं। अच्छा, तो सर्कल वगैरह हो जाए तो कितनी बढ़िया जगह है यहाँ। सर्कल हो जाए तो अच्छी है। हाँ,
है ना। बाकी को तो अभी ये स्थिति है कि आए दिन कुछ ना कुछ घटना घटित यहाँ होती रहती है। गंदगी कचरे की कैसी समस्या है? गंदगी कचरा जो डोर टू डोर की गाड़ियाँ नियमित आती है, सफाई कामदार नियमित आते हैं, हाँ, सफाई कामदार तो आते हैं, ये फिर भी बराबर। कचरा कहाँ से आता है? ये कचरा तो अब जो है पब्लिक तो करती है। तो ये जिम्मेदारी किसकी? ये जो है ना पब्लिक की क्या, गवर्नमेंट की है। तो यहाँ के काउंसिलर कौन है, आप जानते हैं उसको? नहीं, मैं नहीं जानता भाई। साल में कितनी मर्तबा आते हैं वो लोग, कितनी दफे आते हैं? ना, मेरे को दिखाई सुख दुख नहीं। बांटने के लिए? ना ना, कोई नहीं मालूम। तो उनको उनकी कामगिरी देखते हैं, उनको कितने मार्क्स देंगे? 10 में से कितने मार्क्स देंगे, पास या फेल? फेल ही रहेंगे कुल मिला करके। तो कब पास करेंगे? पास जब यहाँ का सुधार होगा तब पास होंगे। और आगामी इलेक्शन में क्या जवाब होगा यहाँ का रईसों का, सैनिकों का? आगामी तो बीजेपी के हिसाब से वोट दिया जाता है, बाकी का तो काम तो जीरो है। तो अपने म्यूनिसिपल टैक्स भर के उसका क्या? टैक्स अपन देते हैं लेकिन उसका कोई वो नहीं है, मतलब नहीं है। तो उनकी कामगिरी देखते हैं, फेल के पास। फेल। શું નામ આપે? પાર્થ મોદી। પાર્થભાઈ, આપણે ઊભા છે કયો વિસ્તાર છે? આપણે ઊભા છે નાના ચિલોડા સર્કલ પાસે। તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે। કેટલા વર્ષોથી આ વિસ્તારમાં વસો છો? મારે તો અત્યારે 1 વર્ષ થઈ ગયું। અત્યારે ન્યૂ ટાઉન પ્લાનિંગના બધા ફ્લેટ્સ બની રહ્યા છે, એમાં આપણે ફ્લેટ લીધેલો છે। તો તમારા પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે। તો તમને શું લાગે છે આ વિસ્તારનો વિકાસ કેવો લાગે છે? આ રસ્તાઓનો અને બીજે બધી રીતે વિકાસ જોવા જઈએ તો વિકાસ આમ ખાલી ફ્લેટોના ભાવ વધી રહ્યા છે, બીજો કોઈ વિકાસ નથી। જેમ આપણે અત્યારે નોર્મલ પબ્લિકની જેમ જરૂરિયાત હોય કે ભાઈ ચલો કે એક 20 લાખનો 25 લાખનો ફ્લેટ જે પહેલાં તૈયાર હતા લેવા માટે લોકો, અત્યારે લોકોની જોડે 60 લાખનો ફ્લેટ લેવા માટે પૈસા પણ નથી। પણ એની સાથે જે સરસ નામ તો આપી દીધું ન્યૂ શાહીબાગ રોડ, પણ ન્યૂ જેવું શું છે અહીંયા? અહીંયા ન્યૂ જેવું તો કશું જ નથી। જો તમારે આવવું હોય તો ખાડાઓમાં રહેવું હોય અને પાણી ભરેલા વિસ્તારમાં રહેવું હોય તો તમે આવો, બોટ લઈને આવવા માટે તમારું ખૂબ ખૂબ વેલકમ છે। ચોમાસામાં શી હાલત હતી? ચોમાસામાં તો ખૂબ જ હાલત છે। જુઓ આ તમે આ રોડ જોઈ શકો છો। અહીંયા આ રોડ જે જાય છે નાના ચિલોડા તરફ રોંગ સાઈડમાં જઈ રહ્યો છે, પણ આ સર્વિસ રોડ છે એટલે રોંગ સાઈડ નથી, ઓપન રોડ છે। પરિણામે તમારા જેવા વાહન ચાલકોને કેટલી તકલીફ, 4 વ્હીલર 2 વ્હીલર? 4 વ્હીલર 2 વ્હીલરમાં તો બહુ જ તકલીફ છે, કારણ કે અહીંયા જોઈએ તો આજુબાજુ લોકો ટ્રક પાર્ક કરીને બહુ બધા જતા રહે છે। સામેની સાઈડમાં બી બહુ બધી લક્ઝરીઓ વચ્ચે રોડ ઉપર ઊભી રહી જાય છે, જેના કારણે મોટી મોટી ગાડીઓ નીકળતી નથી અને બીજી બધી ગાડીઓ નીકળવામાં બી બહુ તકલીફ પડે છે। એના સિવાય મેઇન તકલીફ એ પડે છે કે જે નાના ચિલોડા ઉપર શું છે કે પહેલાં પબ્લિક ઓછી હતી તો તમારું સર્કલ આસાનીથી ફરી જવાતું હતું, બટ અત્યારે હાલ શું થઈ ગયું છે કે પબ્લિક વધી છે, ગાડીઓ વધી છે, પણ જે તમારું જે સર્કલ છે એ વચ્ચેનું મોટું કુંડાળું બનાવીને એમાં જે મોટું ગાર્ડન બનાવ્યું છે એની કોઈ જ જરૂર નથી। તમે આખું ગોળ કુંડાળું તોડાવડાવી દો ને તો ચાર ચાર ગાડીઓ સામે જાય, સીધી રોડ ઉપર એસપી રિંગ રોડ ઉપર ફરે। તમે એસપી રિંગ રોડ ઉપર જેટલા બી ગોળ કુંડાળા છે બધા કાઢી નાખો, અમારે વચ્ચે ગોળ કુંડાળા જોઈતા જ નથી। મને રેડ લાઇટ ગ્રીન લાઇટ ચાલશે પણ વચ્ચેના ગોળ કુંડાળા કાઢી નાખો। કેટલું કન્ઝમ્પશન બચી જશે પેટ્રોલ ડીઝલનો તો ધુમાડો તમે જુઓ તો આમ કેટલું બધું ડીઝલ બચે છે, કેટલું બધું પેટ્રોલ બચે છે। અત્યારે તો ચલો કે ન્યૂ કાર આવે છે તો એમાં થોડી ઘણી એવરેજ હાઇબ્રિડના લીધે મળે છે, બટ અત્યારે હાલ એટલું બધું રોડ હાલત ખરાબ છે કે તમે ગાડી લખી હોય છે 100ની સ્પીડ, બટ તમે 40 ઉપર નથી જઈ શકતા। રોડ રસ્તા ખરાબ છે એને કારણે મેન્ટેનન્સ ખર્ચ કેટલું ગાડીનું વધી જાય? મેન્ટેનન્સ ખર્ચમાં જેમ કે આ ટોયોટા ગાડી છે, ટોયોટા ગાડીની સૌથી મોટામાં મોટી પ્રોબ્લેમ છે બ્રેક પેડ। દર 20,000 કિલોમીટર બ્રેક પેડ જતા રહે, 20,000ના તો ખાલી બ્રેક પેડ આવે છે। તેને કારણે રોડ ખરાબ છે એના લીધે બમ્પના ઉપર વગર કારણના બમ્પ, અણિયારા બમ્પ છે। આપણા ગોળ જે પહેલાં જે સ્લોપવાળા બમ્પ આવતા હતા હવે અણિયારા બમ્પ કરી કાઢ્યા છે, તો ગાડી આખી આમ કરીને ઉછળે છે ઉપર નીચે। તો ગાડી આખી ઉપર નીચે ઉછળે તો એન્જિન એલાઇમેન્ટ, વ્હીલ એલાઇમેન્ટ, બેલેન્સિંગ દર 5,000 અમારે ખર્ચો 500 રૂપિયાનો તો ઊભો જ છે। અને આ વિસ્તારમાં સાંજના ટાઈમે લાઇટનો અભાવ છે, સ્ટ્રીટ લાઇટનો અભાવ છે, પણ વાહન ચાલક કેટલી તકલીફ પડે? સ્ટ્રીટ લાઇટ તો આખા અમદાવાદમાં ક્યાંય ચાલુ જ નથી, ઓનલી ફોર પોર્શ એરિયાની અંદર લિમિટેડ એરિયામાં જ સ્ટ્રીટ લાઇટ ચાલે છે। કેમ ઓવરમાં વર્તન છો? એના લોકો ટેક્સ પેયર નથી। ટેક્સ પેયરમાં કેવું કરીએ કે આ જો હવે આ જીબી એરિયા થઈ જાય છે, ગાંધીનગર એરિયામાં બી જતું રહે છે, ઘણીવાર જીબી પણ આવે છે, પણ આ લોકોના મેઇન તકલીફ એ છે કે કોઈને ખબર નથી કે ક્યાં અરજી કરવી, લોકો ક્યાં બોલવા જાય છે કોઈને ખબર નથી। તમે તમારા એરિયાના એમએલએને પકડો, એમએલએને પકડીને એકવાર રાઉન્ડમાં લઈ જાઓ, ગાડીઓમાં ફરાવો, એમની BMW મર્સિડીઝમાંથી ઉતારીને એકવાર અલ્ટોમાં બેસાડીને જોડે લઈને જાઓ અને ગાડીનો બમ્પને બધું કુદાવડાવો, તો એમને બી ખ્યાલ આવે કે આ કેવી રીતે કૂદી રહ્યું છે, રોડ કેવા થઈ રહ્યા છે। પણ જ્યારે ઇલેક્શન આવે ત્યારે કયા બોલ વચનો જે આજ સુધી પૂરા થયા છે, કેટલા ટકા બોલ વચન પૂરા કર્યા છે? પૂરા તો કોઈ જ નથી થયા, બધા બસ ખાલી સાંસદમાં રાજ્યસભામાં એકબીજા જોડે ખાલી લડે છે કે આમ થયું તેમ થયું।
આ દુનિયામાં આવું થઈને આવો મારામારી આવી પણ કોઈ બજેટો કંઈ પૂરા થાય વપરાય છે ખર્ચા ના કોઈ રીતે નથી થયા, કોઈ રીતે વપરાયા નથી. આ ઓનલી ફોર આ એરિયા નહીં, આખું અમદાવાદ કહું છું. એના સિવાય બીજું એક તકલીફ એ પડે છે કે એએમસીનું તંત્ર જે છે ને વરસાદની અંદર ત્યાં સુધી નથી જાગતું જ્યાં સુધી વરસાદ પહેલો પડી નથી જતો. જો હવામાન આગાહી એમ કહી દે છે કે પરમ દિવસથી વરસાદ આવશે તો તમે પહેલેથી જ નાળા બધા સાફ કરીને રાખો ને તો પાણી વહી જાય. અમારે તો અહીંયા પાણીનો વરસાદ પડે પછી તો ગાડીઓ એક દિવસ અમારે નોકરીની રજા પડી જાય. કેટલું નુકસાન થાય? ઘણું નુકસાન થાય. અમારે ધારો કે 2000નો દિવસ પડી ગયો સીધો અમારે નોકરીની અંદર. તો આ બધી કામગીરીને મૂલવતા તમારા વિસ્તારના મંત્રી કાઉન્સિલરને 10માંથી કેટલા માર્ક અપાય? પાસ કે ફેલ? પાસ બી નહીં, ફેલ બી નહીં, આપણે 10 આઉટ ઓફ 4 કહી શકાય. કારણ કે એરિયાનું ટાઉન ડેવલપમેન્ટ અત્યારે હાલ અમદાવાદ વિસ્તારમાં સારું છે કે આપણી ઘરની ગટરો નથી ભરાતી, એ તો મેઇન પહેલો મુદ્દો છે કે એ નથી ભરાતી, એ બહુ સારું કામ છે. બાકી બધી ગટરોને રોડ ઉભરાય છે એ બહુ ખરાબ વસ્તુ છે. પણ લોકો રોડ ઉપરમાં 60 લાખનું ઘર લઈને લોકો લેવા જાય છે, જે રહેવા જાય છે, જે 20 લાખ 25 લાખનું મકાન વેચીને અપગ્રેડ થાય છે, તે લોકો અપગ્રેડ થઈ જ નથી રહ્યા, ઉપરથી ડાઉનમાં જઈ રહ્યા છે. એના કરતાં તો હું એમ કહું કે 5 લાખનો ગામડે એક ખેતર લઈને 15% પરમિશન આપે છે મકાન બાંધવાની. એ 1 વીઘાની અંદર 15%માં મકાન મોટું બાંધીને 2 માળિયા રહેવું સારું. તો કાઉન્સિલરને કેટલા માર્ક્સ આપશો? પાસ કે ફેલ કરશો? આમ તો ફેલ જ કહેવાય કારણ કે પબ્લિકને લોકો એમ કહે છે કે આમ ને તેમ, બટ એ લોકો કોઈ દિવસ પછી આવ્યા નથી. અને હું તો એમ હાથ જોડીને કહું છું, હું પોતે મોદી છું તો બી હું એમ કહું છું કે નરેન્દ્ર મોદીને એમ કહું છું કે આખા અમદાવાદની અંદર વર્ષમાં એકવાર રાઉન્ડ મારવા આવે, કારણ કે તમારા આવવાથી રોડ થોડા નવા બની જાય છે તરત ને તરત. એટલે આખા અમદાવાદમાં એક રાઉન્ડ મારવો, દરેક રોડ, એક પણ ગલી બાકી નહીં, એવું મારું નમ્ર વિનંતી. પ્રજા પૂછે છે માં આ હતી વાત પ્રજાની સમસ્યાઓની. ફરી મળીશું આવતા સપ્તાહે. ત્યાં સુધી મને પંકજ સાધુ રજા આપશો. આવજો. આંગણવાડીની બાજુમાં ડીપી છે અને એની અંદર વાદળા અને મોર વારંવાર શોર્ટ થાય છે અને છોકરાઓની ગંભીર પરિસ્થિતિ છે. મારા ત્યાં પાણીની તકલીફ ચાલુ છે. કેટલું પાણી આવે છે? નેતા પોતાનું જ કામ કરી રહ્યા છે. હજુ સુધી પાણીની લાઈન હજુ અપાઈ નથી. એમ ખેડા જિલ્લા હોવા છતાં પણ નામનો જિલ્લો છે. અમદાવાદ શહેરની અંદર તો મ્યુનિસિપલ પ્રસૂતિ ગૃહો બંધ થઈ ગયા. પંચાયત હતી અમારું બહુ સારું હતું એમ કે અમે ઝડપી અમારું કામ થતું હતું. કોઈ પણ સમસ્યા હોય તો સરપંચ લઈને જાય તો અમારું ફટદીન કામ થતું હતું. મ્યુનિસિપાલિટી આવી તે પછી અમારું કામ થયું જ નથી. આમ કે ઓલ્ડ એજ વાળાને સાચો સરકાર કે છે, ઓલ્ડ એજ વાળાને સાચો આવા સાચો છે અમને.